ઉપરાંત ઉજવણી નર્મદામાં જોવા મળી। આદિવાસી સમાજ તેમના જૂની સંસ્કૃતિ અને પરંપરા માટે જાણીતા છે, ત્યારે નર્મદાના રાજપીપળાના માર્ગો પર આદિવાસી લોકોએ ઘેરૈયા નૃત્યની રમઝટ બોલાવી। તેઓ વિવિધ જાતના પોશાક અને વેશભૂષામાં જોવા મળ્યા। કોઈએ સ્ત્રી પુરુષનો સુંદર વેશ ધર્યો, તો કોઈએ મોર, રીંછ, વાઘની જેમ વેશ બનાવ્યો અને શેઠ સાહુકારની ત્યાં જઈને ઘેર ઉઘરાવી। તેમણે ભગવા રંગનો કુર્તો અને સફેદ ધોતી ધારણ કરી, સાથે મોરપીંછા, કમર પર મોટા ઘૂઘરા, ઢોલ, મંજીરા અને વિવિધ વાદક યંત્રો સાથે ઘેરૈયા કર્યા। આ સુંદર ઘેરૈયા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા અને લોકોમાં પણ આનંદ જોવા મળ્યો, કારણ કે લુપ્ત થતી સંસ્કૃતિ વચ્ચે ઘેરૈયા કરીને ફરી એકવાર સંસ્કૃતિને જીવંત કરી છે। આપને જણાવી દઈએ, ઘેરૈયા 5 દિવસ સુધી આ વેશમાં રહે છે અને પછી હોળીના દર્શન કરી શ્રીફળ વધેરી બાધા પૂરી કરે છે। દેવ મોગરાના બાંધા લઈને પછી મહાશિવરાત્રી પૂરી થાય પછી આમનું બાંધા લઈએ છે, અને અમારો સંસ્કૃતિ આ હોળી માતા અમે એ ઉજવે છે। અને આ મોરના પીસા બાવા અને શું કર્યો એ બનીને અમારી મૂર્તિ 60-70 જણને ટીમ છે। અને ખરેખર જોવા જઈએ તો આ એમની એક સંસ્કૃતિ છે, વર્ષો જૂની સંસ્કૃતિ છે, અને એ લોકો પોતાની રીતે આ તહેવારને એટલા બધો સારી રીતે ઉજવે છે કે જેની કોઈ વાત નહીં કરવાની। અને આ 5 દિવસના તહેવારમાં એ લોકો ખરેખર 5 દિવસ કામ કરતા નથી એવી એક માન્યતા છે। આ લોકોથી રાજપીપળાનું સૌંદર્ય અને ગૌરવ વધારે છે, કારણ કે આ તહેવાર એક એવી વસ્તુ છે કે ખરેખર એમની સાથે અમને પણ નાચવાનું મન થઈ જાય છે।